અમરેલી કુંકાવાવ તાલુકાના ચિથોડી પ્રાથમિક શાળાના પંટારગઢમાં 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચિથોડી પ્રાથમિક શાળાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચિથોડી માનસીબેન પુવાના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી। ચિથોડી પ્રાથમિક શાળામાં આચાર્ય નિલેશ ઠુમ્મર અને તેમજ શિક્ષક અતુલભાઈ ઠક્કર દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રગીતો તેમજ ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી। તેમજ 2024માં જન્મેલી 3 દીકરીઓનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આચાર્ય નિલેશ ઠુમ્મર ચિથોડી પ્રાથમિક શાળા આજે 76મા પ્રજાસત્તાક દિનની ચિથોડી પ્રાથમિક શાળાના પટાંગણમાં ખૂબ જ ભવ્ય અને ઉજવણી કરવામાં આવી। શાળાના બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજન શાળાના શિક્ષક મિત્રો દ્વારા થયું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા। સરકારશ્રીના પત્ર મુજબ આજે આ ધ્વજવંદન કાર્યક્રમમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરી માનસી ભુવા રાજેશભાઈ દ્વારા એના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને એમના દ્વારા મોટિવેશનલ સ્પીચ પણ આપવામાં આવી। આવા સુંદર મજાના કાર્યક્રમની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહી। આગામી દિવસોમાં શાળા શું કામ કરવા માટે જઈ રહી છે તેમનું માર્ગદર્શન પણ આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર દ્વારા આપવામાં આવ્યું। વિશેષ કાંઈ નહીં, આજે ગ્રામજનોને પધારેલા સૌ કોઈને શાળા પરિવાર અને એસએમસી પરિવાર દ્વારા હાર્દિક શુભકામના પાઠવવામાં આવી અને અપીલ પણ કરવામાં આવી કે આવા સુંદર કાર્યક્રમમાં અવારનવાર ઉપસ્થિત રહેવું અને ઋણ સ્વીકારનો ભાવ પણ પ્રગટ કરવામાં આવ્યો। અંતમાં જ્યારે આવા સુંદર કાર્યક્રમમાં વાલીગણ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે ખૂબ જ શાળા પરિવાર ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરે છે। જય હિન્દ, જય ભારત। પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના બાળકોના વાલીઓ તેમજ ચિથોડી ગ્રામ પંચાયતના માજી સરપંચ લીલાબેન ભાભલુભાઈ ધાધલ તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મરે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ પ્રકાશ બકાસિયા, ચિથોડી।